જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, એકમ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ઘણી માહિતી મેળવી, કેટલાક પ્રશ્નોના જવાબ જોયા. હવે જોઈએ મહાવરો. તો પહેલો દાખલો છે, અરબાજ તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે. તેનું રસોડું 220 સેમી લાંબુ અને 180 સેમી પહોળું છે. તો તેને કેટલી લાદીઓ બેસાડવાની જરૂર પડશે? ફરી એકવાર, અરબાજ તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી, તેનું રસોડું 220 સેમી લાંબુ અને 180 સેમી પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? તો મિત્રો, અરબાજના ભોંયતળિયાનું ક્ષેત્રફળ પહેલાં આપણે શોધીશું, ત્યારબાદ એક લાદીનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ લાદીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો, હું તમને ગણીને દાખલો બતાવું છું, મેં ગણેલો છે, હું તમને સમજાવું છું. તો ચાલો સમજીએ આપણે દાખલો કે અરબાજ તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદી બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી, તેનું રસોડું 220 સેમી લાંબુ અને 180 સેમી પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? તો પહેલું છે ભોંયતળિયાનું ક્ષેત્રફળ. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે પહેલાં શોધવું પડશે. તો મેં ક્ષેત્રફળનું સૂત્ર તમને કહ્યું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મિત્રો, લંબાઈ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ કેટલી છે? 220 સેમી, પહોળાઈ 180 સેમી છે. તો 220 ગુણ્યા 180 કરો તો જવાબ મળે છે 39,600 ચોરસ સેન્ટીમીટર. 39,600 ચોરસ સેન્ટીમીટર. ફરી એકવાર કહું છું મિત્રો, પરિમિતિ ક્ષેત્રફળ શોધવા માટે તમારે ઘડિયા ખાસ પાકા કરવા પડશે. જો ઘડિયા નહીં આવડે તો તમે કોઈ જ દાખલો કે કાંઈ જ શીખી શકશો નહીં. માટે ઘડિયા પાકા કરવા ફરજિયાત છે. હવે આગળ વાત કરીએ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 220 ગુણ્યા 180 તો 39,600 ચોરસ સેમી. શું આવ્યું? ભોંયતળિયાનું ક્ષેત્રફળ. હવે વાત કરીએ તો કે લાદીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધી દીધું, તો હવે લાદીનું ક્ષેત્રફળ. તો લાદી કેવી હોય? ચોરસ હોય. કેવી હોય? ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી શકો છો, પરંતુ ચોરસનું ક્ષેત્રફળ તો કે બાજુ ગુણ્યા બાજુ. હવે પાછું એક ક્ષેત્રફળનું સૂત્ર તમારે લખવાનું છે. પહેલાં આપણે લંબચોરસ ક્ષેત્રફળ જોયું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસમાં લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય. હવે આવે ચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે બાજુ ગુણ્યા બાજુ, અથવા તમે લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લખી શકો છો, કારણ કે ચોરસમાં પહોળાઈ હોતી નથી. તો જોઈએ ચોરસ એટલે કે લંબચોરસ, એક લાદીનું ક્ષેત્રફળ. લાદી કેવી હોય છે? ચોરસ હોય છે. તો બાજુ ગુણ્યા બાજુ કેટલી છે એની લંબાઈ? 10 સેમી. 10 ગુણ્યા 10 100 ચોરસ સેન્ટીમીટર. તો મિત્રો, આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધ્યું, લાદીનું ક્ષેત્રફળ શોધ્યું. હવે લાદીઓની સંખ્યા શોધવાની છે. તો લાદીની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ. તો તમે 39,600 ભાગ્યા 100 કરો તો જવાબ કેટલો આવે છે? જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડીએ તો 2 શૂન્ય ઉડી જાય છે, બરાબર. તો આપણે કેટલા વધ્યા? 396 લાદી. કેટલી જોઈએ છે? 396 લાદીની જરૂર પડશે. તો અરબાજે તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદી બેસાડવા ઈચ્છે છે. એમાં કેટલી લાદી જોશે? 396 લાદી જોશે. તો આ રીતે મિત્રો તમારે દાખલો સમજીને ગણવાનો છે. ફરી એકવાર, ક્ષેત્રફળ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ પણ તમે લખી શકો છો. તમને 3 સૂત્રો મળ્યા. પરિમિતિનું સૂત્ર, પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ.
લંબચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ તો બાજુ ગુણ્યા બાજુ. ત્રણેય સૂત્રો તમારે તમારી રફ નોટમાં 5-5 વાર લખીને પાકા કરવાના રહેશે. આગળ જોઈએ. ચાલો મિત્રો આગળ જોઈએ. દાખલા નંબર બીજો છે બી, એટલે કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? જો અહીંયા બગીચાની પરિમિતિ આપી છે આપણને કે ભાઈ ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે. એનો મતલબ શું થાય છે? તો કે બગીચાની પરિમિતિ બરાબર 20 મીટર. તો બગીચાની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? તો તમે જો 20 ભાગ્યા 4 કરો તો 4 પંચા 20, 5 મીટર. કેટલી થાય છે? 5 મીટર. ચાલો હું તમને સરખી રીતે ગણીને બતાવું. જો મિત્રો, ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર. તો તે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય છે? તો બગીચાની પરિમિતિ બરાબર 20 મીટર. તેથી બગીચાની દરેક બાજુની લંબાઈ તો 20 ભાગ્યા 4 કર્યું ને મેં તમને શીખવાડ્યું 5 મીટર. કેટલી થાય છે? 5 મીટર. આગળ જોઈએ. એક પાતળા, દાખલા નંબર ત્રીજો છે, એક પાતળા 20 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? જોઈએ. ચાલો મિત્રો દાખલો સમજીએ. તો કે તમને અહીંયા પહોળાઈ 4 સેમી આપી છે અને આપણને પરિમિતિ તો આપી જ દીધી હતી કે 20 સેમી, બરાબર. તો જોઈએ મિત્રો, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20. 20 શું છે? તો કે પરિમિતિ. આપણે પરિમિતિ શોધવાની જ નથી, 20 ઓલરેડી આપણને પરિમિતિ આપેલી છે. તો આપણે શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20, અથવા તમે એમ પણ લખી શકો લંબાઈ વત્તા કેટલી છે લંબાઈ? પહોળાઈ 4. કેટલી છે? પહોળાઈ 4 બરાબર 20. હવે 2 ગુણાકારમાં છે, જ્યારે તમે એને દિશા બદલો, ડાબી બાજુ છે એટલે ગુણાકારમાં છે, હવે એને જમણી બાજુ લેવા છે તો શું થશે? ભાગાકારમાં, એટલે કે વિરુદ્ધ દિશા થશે. કોઈ પણ જો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર, જ્યારે તમે દિશા બદલો છો. હવે મિત્રો, તો જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડીએ, પાછું એમના એમ લખીશું લંબાઈ વત્તા 4 બરાબર 10. કેમ આવ્યા? તો 2 10 દુ 20, તો 10 આવ્યા. હવે શું કરશો? તો કે શોધવી છે લંબાઈ. તો લંબાઈ બરાબર, ફરી અહીંયા ધ્યાન રાખજો, જોવો 4 ક્યાં છે? પ્લસ છે, એને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 10 માઇનસ 4. કેટલા જવાબ આવે છે? 6 સેમી. તો આ 6 સેમી શું છે? તો એ આપણી લંબાઈ છે કે ભાઈ આપણી લંબાઈ કેટલી થાય? તો લંબાઈ છે 6 સેમી. આગળ છે, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે. 320 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જો તમને પરિમિતિ આપી છે 320 સેમી, તો આપણે શું કરવું પડશે? તો કે 4 ચોરસ છે તો એનો મતલબ કે 4 ગુણ્યા બાજુ કરીશું. 4 બાજુ હશે ને એની, તો 4 ગુણ્યા બાજુ કરશો. તો 4 ગુણ્યા બાજુ એટલે 320, જે 4 ગુણાકાર હોય ભાગાકારમાં લઈ જઈએ. ચલો હું તમને સમજાવું. જો મિત્રો, હવે તમે સમજો, ચોરસની પરિમિતિ છે 320 સેમી. ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા, આપણે પરિમિતિ આપેલી છે તો 4 ગુણ્યા બાજુ, પરિમિતિ કેટલી છે? 320. આપણે શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણે એની બાજુનું જે માપ છે એ શોધવું પડશે ને. તો 4 ગુણ્યા બાજુ બરાબર 320. ચલો હવે પાછું જોઈએ. તો કે બાજુ બરાબર 320. 4 ક્યાં છે? ગુણાકારમાં, અહીંયા લઈશું તો ભાગાકારમાં. કેટલો જવાબ આવે છે? 80 સેન્ટીમીટર. હવે વાત કરી કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ. તો મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે, બાજુ ગુણ્યા બાજુ. તો કેટલું થશે? 80 ગુણ્યા 80. તો એનો જવાબ આવશે 8 × 8 =
ચલો સરળ રીત સમજાવું છું, બરાબર? જોજો અહીંયા 80 ગુણ્યા 80. તો પહેલાં શૂન્યને ભૂલી જાઓ. હવે પહેલો આંકડો દશકનો જે છે, બે આંકડા જુઓ, 8 ગુણ્યા 8, 88 કેટલા થાય? 64. કેટલી શૂન્ય છે? 1 2, તો અહીંયા 2 શૂન્ય મૂકી દો. કેટલો જવાબ આવ્યો? 6400 ચોરસ સેમી. જ્યારે આવા શૂન્યવાળા ગુણાકાર હોય ને તો તમે આ રીતે ઇઝી રીતે ગણી શકો છો. તો આપણે સમજ્યા. હજી આપણે એક દાખલો જોઈએ. અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલીક ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય. ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર. તો સૂચન છે કે આ ત્રિકોણ અડધા ચોરસ સેમીનો છે. તો ઉપરની આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ ડિઝાઇનને આપણે 6 ત્રિકોણની જરૂર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા 1/2. તો કેટલા ચોરસ આવશે? 3 ચોરસ સેમી થાય. તો મિત્રો આ રીતે તમે સમજીને, તો આપેલ દાખલો જે જોયો ને કે ભાઈ ત્રિકોણ ડિઝાઇનનું ક્ષેત્રફળ જે છે તો 3 ચોરસ સેમી થાય છે. તો એ જ રીતે તમારે સમજી વિચારીને દાખલા ગણવાના છે. જો સ્વાધ્યાય પોથીમાં કોઈ દાખલો આવતો હોય તો એ દાખલો તમારે ગણવાનો છે અને સૂત્રો ખાસ તૈયાર કરવાના છે, તેમજ ઘડિયા પણ તૈયાર કરવાના રહેશે. જય સ્વામિનારાયણ મિત્રો.